નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત કન્ડક્ટર માટેની જે જગ્યાઓ છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એટલે કે જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હવે પછીની નિગમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવશે, એટલે કે નીચે જણાવેલી કક્ષામાં દિવ્યાંગ અનામતની જગ્યાઓની ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી ફિક્સ પગારથી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારોએ ojas.gujaratgovernment.in વેબસાઇટ પરથી નીચે જણાવેલા સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે મેં જેટલો જ ફોટો છે 10 KB નો અને સિગ્નેચર પણ 10 KB સાઇઝ થી વધારે ન હોય તે અપલોડ કરવાનો રહેશે. વાત કરીએ મિત્રો જીએસઆરટીસી દ્વારા નિગમ વિંગની જે વેબસાઇટ છે તેની તમામ જાણકારી અહીંયા મૂકવામાં આવશે. તમારી આ વેબસાઇટ છે અચૂક જોવાની રહેશે. અહીંયા કક્ષાની મિત્રો વાત કરીશું. કંડક્ટર માટેની આ પોસ્ટ છે અને ફિક્સ પગાર છે મિત્રો 5 વર્ષ માટે 26,000 રૂપિયા રહેશે. જ્યારે ટોટલ જગ્યાઓ છે મિત્રો એ 571 રૂપિયા જેટલી, જ્યારે મિત્રો ટોટલ જગ્યાઓ છે 571 રહેશે. ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો છે મિત્રો એ 16/9/2025 થી 1/10/2025 સુધી રાતના 12 કલાક સુધી રહેશે. સંયુક્ત પરીક્ષા અંગેની જે મિત્રો પ્રોસેસ ફી સ્વીકારવાનો જે સમયગાળો છે તે 16/9/2025 થી 3/10/2025 સુધીનો રહેશે. એ મિત્રો જાહેરાતના દિવ્યાંગ ઉમેદવારો માટેની સંખ્યા છે ને તેની મુજબ નીચે મુજબની છે. અહીંયા ટોટલ 5 કેટેગરી છે, એમાં 4 કેટેગરીમાં વિભાજન કરવામાં આવી છે, A, B, C અને ચોથી કેટેગરી છે D અને E પ્રકારની રહેશે. તમામની અનામતની ટકાવારી 1% રાખવામાં આવેલી છે. LV જે 40% થી 70% હોવી જરૂરી છે, HH જે 40% થી 70% અને LC, AAAD, OA, OL, BA, BL, OAL, BLOA, BLA આ મેડિકલ બોર્ડના અભિપ્રાયને આધારે તમને નિમણૂક પત્ર મળવાનો રહેશે. જ્યારે MI છે મિત્રો 40 થી 70% રહેશે. જગ્યાઓની વાત કરીએ તો અહીંયા 3 કેટેગરીની મિત્રો 143 જગ્યાઓ છે, જે D અને E કેટેગરી છે અને 142 જગ્યાઓ આપવામાં આવેલી છે. અહીંયા મિત્રો કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો છે, અહીંયા આપણે જોઈ લઈએ. સૌથી પહેલો છે મિત્રો, ચાલુ બસમાં મુસાફર જનતાની વચ્ચે સતત ઉભા રહીને મુસાફર દ્વારા બોલેલા શબ્દો સાંભળી યોગ્ય દંડની અને નિયત સ્ટોપેજની TBTM મશીનમાંથી ટિકિટ આપી આગળ પાછળ જે નાનો વ્યવહાર કરવાનો રહેશે. બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ ઉપર બસ રોકાય ત્યારે બસમાંથી ઉતરીને બસની નોંધણી કરાવવી. સામાન્ય રીતે બસ સ્ટેશનમાં પ્રથમ માળ ઉપર જે ઇસ્યુ કરેલ ટિકિટના રૂપિયા કેશ ઓફિસમાં જમા કરાવવા. ઓનલાઈન બુકિંગ બારી પરથી રિઝર્વેશન ટ્રીપ ચાર્ટ મેળવવું અને ઓનલાઈન ટિકિટની ચકાસણી કરી મુસાફરોને TBTM મશીનમાંથી ટિકિટ આપવી. બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટના પ્લેટફોર્મ ઉપર બસ લગાડવી અને બસ રિવર્સ લેવડાવવી. મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ મુસાફરોને બસમાં બેસાડવા મદદરૂપ થવું. મુસાફરોનો સામાન બસમાં મૂકવા મદદરૂપ થવું. બસની મુસાફરી દરમિયાન આગળના સ્ટોપનું એનાઉન્સમેન્ટ કરવું. બસનો દરવાજો ઉઘાડ બંધ કરવો. બસના મુસાફરોને જે તે સ્ટોપેજ ઉપર ઉતારવા અને નવીન મુસાફરોને ચઢાવવા. સાંકડો રોડ, સિટી સિગ્નલ અને જંકશન રોડમાં ટ્રાફિક ગીચતા માટે ડ્રાઈવરને મદદરૂપ થવાની કામગીરી. બ્રેકડાઉન અને અકસ્માતના સંજોગોમાં નજીકના ડેપોમાં કંટ્રોલ પોઈન્ટને જાણ કરવી તથા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરવી. પોલીસ અને મેડિકલ ટીમને મદદરૂપ થવું. અનિર્ધારિત બ્રેકડાઉન, ટાયર પંચર વખતે બસ દુરસ્ત કરાવવા ડ્રાઈવરને મદદરૂપ થવું. કુદરતી આપદા, વિરાઓ, ચૂંટણી અને કેજ્યુઅલ કોન્ટ્રાક્ટની ફરજ બજાવવી. તો મિત્રો અહીંયા જે ફરજો છે તે ધ્યાનમાં રાખવાની રહેશે. સરકારના પ્રવર્તમાન નિયમાનુસાર દિવ્યાંગ ઉમેદવારને 10 વર્ષની મહત્તમ છૂટછાટ આપવામાં આવશે. શારીરિક અશક્તતા ધરાવતા એટલે કે દિવ્યાંગ ઉમેદવારે તેના દાવાના સમર્થનમાં સામાન્ય વહીવટ વિભાગના જે અહીંયા મિત્રો પરિપત્ર છે, ક્રમાંક નંબર આપેલો છે, એના તરીકે ઉમેદવાર તરીકેનો લાભ મળવા પાત્ર થશે. ઉપર દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા અથવા ઘટ થવાની શક્યતા રહેલી છે. મુખ્ય સૂચનાઓની વાત કરીએ તો ઉપર દર્શાવેલી જાહેરાતમાં જગ્યાઓની સંખ્યામાં વધઘટ કરવાનો નિગમને અબાધિત હક છે. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની એક પ્રિન્ટ આઉટ મેળવીને પોતાની પાસે સાચવીને રાખવી. જ્યારે નિગમ દ્વારા અરજીપત્રક રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે અચૂક લાવવાનું રહેશે. જાહેરાતમાં દર્શાવેલી અનામતની જગ્યાઓમાં રોસ્ટર પદ્ધતિ બાબતેની નીતિ અને નિયત ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાનો નિગમને અબાધિત હક રહેશે.
કોઈ પણ ઉમેદવાર એકથી વધુ અરજીપત્રક ભરેલ હોય અને અલગ અલગ અરજીપત્રકમાં પોતાના નામ, પિતા પતિના નામ અને અટકમાં સ્પેલિંગમાં મિસ્ટેક કરેલ હશે અથવા એન્ટ્રી કરવામાં સ્પેસ અલગ અલગ રીતે રાખેલા છે, તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્રક સામે એકથી વધુ કોલ લેટર મળવા પામશે. તેવા સંજોગોમાં ઓપ્ટિકલ માર્ક રીડિંગ એટલે કે OMR લેખિત પરીક્ષા સમયે રૂબરૂ આઈડી પ્રૂફ રજૂ કરીએ તે આઈડી પ્રૂફની વિગતો મુજબ સાચી માહિતીવાળા કોલ લેટર સામે ઓપ્ટિકલ માર્ક રીડિંગ લેખિત પરીક્ષા આપવા થશે. ધોરણ 12 પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારીના આધારે જાહેરાતમાં બિન અનામત જગ્યાઓ ધ્યાને લઈ 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે 1:15 ના રેશિયો મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. 100 ગુણની OMR પદ્ધતિથી હેતુલક્ષી લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગતા બેન્ચમાર્ક ડિસેબિલિટીની કેટેગરીની જગ્યાઓ ધ્યાને લઈને મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. અહીંયા મિત્રો જેટલી જગ્યાઓ છે એની સામે 1.5 ગણા ઉમેદવારો છે તેમને બોલાવવામાં આવશે. કક્ષાને લગતી મિત્રો વિગતોની આપણે વાત કરીએ તો અહીંયા વયમર્યાદા છે એ 18 થી 33 વર્ષ સુધી રહેશે. અનામત વર્ગના ઉમેદવારોની ઉપલી વર્ગ મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર મુજબ 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ એટલે કે 10+12 એટલે કે 12માં સમકક્ષ ડિગ્રી મેળવેલી હશે તો પણ ચાલશે. લાયસન્સની અહીંયા મિત્રો વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે. વેલિડ ફર્સ્ટ એડ સર્ટી પણ હોવું જરૂરી છે. બીજી વાત કરીએ ભરતીની પ્રક્રિયા વેટેજની ગણતરી 100 ગુણમાંથી ફાળવણી કરવામાં આવશે. પહેલા ક્રમની વાત કરીએ તો 100 ગુણની OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના વેટેજ ગુણ પાસ થવાના લઘુત્તમ કોઈ ગુણને ધ્યાનમાં લેવાના રહેશે નહીં. અહીંયા મેટ્રિક 100% આપવામાં આવશે. OMR પદ્ધતિ સ્પર્ધાત્મક હેતુલક્ષી લેખિત કસોટી છે તેનો ગુણભાર નીચે મુજબ છે. પેપર 100 ગુણનું રહેશે. સમય 1 કલાકનો રહેશે. પહેલું છે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો જે ધોરણ 12 કક્ષાનું 20 ગુણનું રહેશે. રોડ સેફટીના 10 ગુણના પ્રશ્નો રહેશે. ગુજરાતી વ્યાકરણ ધોરણ 12ની કક્ષાનું 10 ગુણનું રહેશે. અંગ્રેજી વ્યાકરણ જે ધોરણ 12 કક્ષાનું રહેશે. ક્વોન્ટેટિવ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ જે ધોરણ 12 કક્ષાનું 10 ગુણનું રહેશે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાગના ગાણિતિક પ્રશ્નો 10 ગુણના રહેશે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરની ફરજો 10 ગુણના રહેશે. કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના કુલ 20 ગુણ રહેશે. આમ ટોટલ 100 ગુણનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. અહીંયા મિત્રો 100 ગુણની લેખિત કસોટી રહેશે જેનો સમયગાળો 1 કલાકનો રહેશે. સદર પરીક્ષાના પ્રશ્નપત્રમાં મિત્રો ધોરણ 12ની કક્ષાના સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે કે એ પ્રશ્ન OMR શીટનું રહેશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાય બધું ગુજરાતીમાં રહેશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. OMR પદ્ધતિથી ઉત્તર વહીના મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ એક કરતા વધુ વિકલ્પો, દર્શાવેલ જવાબ, ચેક તથા છોડી દીધેલા જવાબોને ધ્યાનમાં લેવામાં આવશે. ખોટા ચેક વાળા છોડી દીધેલા જે જવાબો છે તેનો માઇનસ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે અને દરેક માઇનસ છે 0.25 રહેશે. ઉત્તર પત્રિકામાં મિત્રો વિકલ્પ ઈ આવશે. જો તમે ટીક કરશો તો તમારા 0.25 ગુણ છે એ કાપવામાં આવશે નહીં. અહીંયા મિત્રો જો કોઈ મહિલા ઉમેદવાર લગ્ન પછી અરજીપત્રકમાં પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હશે તો તેને લગ્ન કર્યા અંગેનું પ્રમાણપત્ર, સોગંદનામું નોટરી કરાવવાની રહેશે અને ગેઝેટ પણ સાથે લાવવાનું રહેશે અને તે પુરાવો પરીક્ષકને દસ્તાવેજ ચકાસણીના સમયે રજૂ કરવાનો રહેશે. અસલ કોલ લેટર ઉમેદવારે પરીક્ષાના સ્થળ સાથે લાવવાનો રહેશે અને પરીક્ષાની દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનો રહેશે. OMR ઉત્તરવાહીમાં પોતાની ઓળખ સૂચક માટે કોઈપણ પ્રકારની નિશાની, લખાણ, આલ્ફાબેટ ચિહ્ન કે જેનાથી ઓળખ પ્રસ્થાપિત થાય તેવું કરશે તેને પરીક્ષા માટે ગેરલાયક ગણવામાં આવશે. પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો કંડક્ટર તરીકે 5 વર્ષ માટે જે પસંદગી પામશે તેને 26,000 રૂપિયા ફિક્સ પગારથી કરાર આપવામાં આવશે. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક ગણાશે તો તેને કંડક્ટરી કક્ષાનો નિગમમાં જે પગાર ધોરણ ચાલે છે તે તેને નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે. વય મર્યાદાની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારો માટે બિન અનામત 43 વર્ષ અને અનામત વર્ગના ઉમેદવારોને 45 વર્ષ મળવા પાત્ર થશે. વધુમાં વધુ 45 વર્ષથી વધુ જોઈએ. જન્મ તારીખ છે 18 થી 33 વર્ષ. જન્મ તારીખ 1/10/1992 થી 1/10/2007 વચ્ચે જન્મ તારીખ હોવી જરૂરી છે. તમામ ઉમેદવારના કિસ્સામાં વય મર્યાદા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. આ જાહેરાતમાં દર્શાવેલ ઉંમર કરતાં વધારે ઉંમરવાળા ઉમેદવારોને ફોર્મ ભર્યું હશે અને ટેકનિકલ કારણોસર તે ફોર્મ ભરાઈ ગયું હશે તો તે ફોર્મ આપોઆપ રદ ગણવામાં આવશે. તમામ કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈપણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.
શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરી લઈએ તો ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટ, વય જાતિ, કોમ્પ્યુટર અંગેનું પ્રમાણપત્ર, કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, બેઝ વગેરેના પ્રમાણપત્ર, માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદના પ્રમાણપત્રો હશે તો તેને માન્ય રાખવામાં આવશે નહીં. સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે ધરાવતા નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે. ધોરણ 12 પાસની માર્કશીટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું ગણવામાં આવશે. ડિપ્લોમાના કિસ્સામાં ધોરણ પછી ડિપ્લોમા કરવામાં આવેલો હોય તેવા કિસ્સામાં 10+3 કે તેથી વધુ વર્ષનો કોર્સ અલગથી કરેલ હશે તો જ કોર્સ માન્ય ગણવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભરતા સમયે ધોરણ 12 સમકક્ષ પાસની માર્કશીટમાં ઉમેદવારને મેળવેલ ગુણ ઉપરથી ટકા કાઢીને જ અરજીપત્રકમાં લખવામાં આવશે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તથા કંડક્ટર લાયસન્સની માટેની સૂચના. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે વેલિડિટી ધરાવતો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય તેની વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પ્રોવિઝનલ સર્ટિફિકેટ વેલિડ નહીં હોય તો અરજીપત્રક રદ ગણવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે વેલિડિટી સૂચના ધરાવતા કંડક્ટર લાયસન્સની વિગત ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવાની રહેશે. અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. કેટેગરીની જોઈ લઈએ કે જે કેટેગરી એ છે, બી છે, સી છે, ડી અને ઈ છે તેમાં કેવા પ્રકારના ઉમેદવારો આવે છે અને કયા પ્રકારના ઉમેદવારો આ ફોર્મ ભરવાનું રહેશે. સૌથી પહેલા મિત્રો ખંડ એ જે એ કેટેગરી હતી એની અંદર અંધત્વ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો આવશે. બી કેટેગરીની અંદર બધિર અને ઓછું સાંભળનાર દિવ્યાંગ ઉમેદવારો આવશે. સી કેટેગરીની અંદર મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ ધરાવતા ઉમેદવારો આવશે. ખંડ કેટેગરી ડી છે તે સ્વનિર્ણયતા, બૌદ્ધિક દિવ્યાંગતા અને ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી. ખંડ ડી છે એમાં બહેરાશ, અંધત્વ સહિતની. ખંડ એ અને ડી થી એટલે એક કરતા વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આવશે. તો મિત્રો આ પ્રકારની જે તમારી દિવ્યાંગતા છે એ પ્રમાણે તમારે ફોર્મમાં ભરવાનું રહેશે. સુવિધા મેળવવા માંગતા ઉમેદવારોએ રજૂ કરવાના નિદાન ફોર્મ્સમાં નમૂના તેમજ સંબંધિત જરૂરી સૂચનાઓ નિગમની વેબસાઇટ GSRTC ઉપરની અલદાઈ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. કંડક્ટર કક્ષા માટે માન્ય કરેલ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જો લખવા માટે અસમર્થ હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રકમાં લૈયાની સુવિધા મેળવવા માટે જણાવવાનું રહેશે. પાછળથી આવી સુવિધા મેળવવાની વિનંતી વિચારણામાં લેવામાં આવશે નહીં. લૈયાની સુવિધા મેળવનાર ઉમેદવારે પરીક્ષામાં દર કલાક 20 મિનિટનો વળતર સમય મળવાપાત્ર રહેશે. મિત્રો મહિલા ઉમેદવારે જો પોતાના પતિનું નામ પાછળ લગાવેલું હશે તો તેને લગ્ન સર્ટિફિકેટ, સોગંદનામું નોટરી કરાવવાની રહેશે અને ગેઝેટ રૂબરૂ દસ્તાવેજ ચકાસણી સમય આપવાનું રહેશે. વિધવા ઉમેદવારોએ મિત્રો જે અહીં આપેલું છે કે ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવા માટે અથવા પરીક્ષાની અંદર મેળવેલ માર્ક્સના 50% મેળવવા માટે તેમને વિધવા ઉમેદવારનું જે પ્રમાણપત્ર છે તે તમારે રજૂ કરવાનું રહેશે. મિત્રો તમે કોઈ પણ સરકારી કર્મચારી તરીકે નોંધ ધરાવો છો, અર્ધ સરકારી, તો તમારે NOC ફરજિયાત મેળવવાનું રહેશે. અહીંયા વાંધા પ્રમાણપત્રનો નમૂનો આપેલો છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા મિત્રો પરીક્ષા માટેની ઓનલાઈન પ્રોસેસ ફી ની વાત કરીએ તો ઓનલાઈન પ્રોસેસ ફી છે મિત્રો ₹200 પ્લસ ₹36 ચાર્જ, એમ ₹236 GST સહિત તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ મિત્રો 1.15 ના રેશિયા મુજબ 100 ગુણની OMR લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થતો ન હોય તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોને ભરેલી સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કંડક્ટર માટે જે સ્પેશિયલ દિવ્યાંગ ભરતી પડેલી છે તેના માટે કેટલી યોજનાઓ છે અને કયા કયા અંતર્ગત તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.